ચૈતર વસાવા અત્યારે જેલમાં છે, જ્યારે આમ આદમી પાર્ટીના બંને મુખ્યમંત્રી એટલે કે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આ બંને જણા નેત્રંગ આવવાના છે, એક જનમેદનીને સંબોધિત કરવાના છે અને આ જનમેદની પહેલા જ કરસનદાસ બાપુએ લોકોને હુકાર કરી દીધો છે। શું કર્યો છે હુકાર, જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે, તો સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સતત ચૈતર વસાવા માટે થઈ અને જન સમર્થન ભેગું કરી રહ્યા છે। ગામે ગામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ફરી રહ્યા છે, સાથે સાથે જ લોકોને પેમ્પલેટ પણ વહેંચી રહ્યા છે અને કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાથે જે તમારા જ આદિવાસી નેતા છે તેમની સાથે કઈ રીતે સરકાર અન્યાય કરી રહી છે। અને તેવામાં હવે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ભરૂચના નેત્રંગમાં આવી રહ્યા છે, ત્યારે જન સમર્થન આપવા ચૈતર વસાવાને આ જન સમર્થન આપો અને એમ કરીને લોકોને વિનંતી કરી રહ્યા છે 7મી જાન્યુઆરીએ ત્યાં આવવા માટે। અને જે હાકલ કરવામાં આવી રહી છે તે હાકલમાં કહેવાઈ રહ્યું છે કે સતત ચૈતર વસાવા સાથે અન્યાય થયો છે અને આદિવાસીઓનું જન સમર્થન ખૂબ જ જરૂરી છે ચૈતર વસાવાને નિર્દોષ સાબિત કરવા માટે। કરસનદાસ બાપુએ શું કહ્યું તે પણ જાણીએ, સમજીએ, કેમ કે આખી રાજનીતિ હવે એક જેને કહેવાય કે સંવેદના સાથે જોડવામાં આવી રહી છે અને સંવેદનાને જોડીને આદિવાસીઓને હુકાર કરવામાં આવી રહ્યો છે કે તમે પણ આમાં જોડાઓ। આનંદ થાય છે કે અત્યારે હું એ ગ્રાઉન્ડ ઉપર ઉભ્યો છું કે જે ગ્રાઉન્ડ ઉપર, જે મેદાન ઉપર, નેત્રંગના એ મેદાન ઉપર આગામી 7/1/2024 ઇતિહાસ બનવાનો છે। આદિવાસી સમાજ ઉપર ચૈતર વસાવા ભાઈ અને એના પરિવાર ઉપર જે આ અન્યાયી સરકારે, જે લોકશાહીની દુશ્મન સરકારે જે કારો કેર વહાવ્યો છે, આ આદિવાસી સમાજ અને લોકશાહીના દુશ્મનોને હણવા માટે ક્રાંતિનો ઉદય આ મેદાન ઉપરથી થવાનો છે। એટલા માટે દરેક લોકશાહીના પૂજારી, તાકાત અને યુવાનોના પૂજારીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો ભૂલાઈ ન જાય, આગામી 7/1/2024 આ ગ્રાઉન્ડ ઉપર આપણે લાખો અને લાખોની સંખ્યામાં મળવાનું છે, રાષ્ટ્ર માટે મળવાનું છે, લોકશાહીના રક્ષણ માટે મળવાનું છે, બહેનો ઉપર જે અન્યાય થાય છે એના માટે મળવાનું છે। ચૈતરભાઈ વસાવાને ખોટા ગુનાઓમાં જે જેલમાં નાખ્યા છે એનો ન્યાય મેળવવા માટે, એક બુલંદ અવાજ ઉભો કરવા માટે, રાષ્ટ્રને એક સાચી દિશા અને બંધારણનું સાચું રક્ષણ થાય એ માટે તમારે મારે સોએ લાખોની સંખ્યામાં આ ગ્રાઉન્ડ ઉપર ઇતિહાસ સર્જવાનો છે। આ ગ્રાઉન્ડ ઉપર પૂરું વિશ્વ નોંધ લે એ ટાઈપનો લોકશાહીનું રક્ષણ કરતો કાર્યક્રમ કરવાનો છે। ભરોસો છે મને તમારા ઉપર કે કોઈ પણ રીઝન આપ્યા વગર બધું જ સાઈડમાં કરીને લાખોની મેદનીમાં આપણે 7 તારીખે અહીંયા મળીએ છીએ। જય હિન્દ, ભારત માતા કી જય, જય લોકશાહી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી। આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।